સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે નારી શક્તિનો જોરદાર નારો ગુંજ્યો. ટિકિટ મહિલાને, મત મહિલાને અને જીત પણ મહિલાની. પણ હવે રસપ્રદ દ્રશ્ય શરૂ થાય છે. મીટિંગમાં ખુરશી પર બેઠેલી મહિલા પ્રતિનિધિને પાછળથી રિમોટ કંટ્રોલ સંભાળતા પતિશ્રી ફાઇલ પર સહી મહિલા કરે પણ નિર્ણય સાહેબનો જ ચાલે. લોકોમાં હવે નવો રાજકીય શબ્દ પ્રચલિત થયો છે, પદ મહિલાનું, પાવર પરિવારનું. ક્યાંક પતિ અનૌપચારિક સરપંચ બની ગયા છે તો ક્યાંક દીકરા અને ભાઈઓ એડવાઇઝરના નામે આખો વહીવટ સંભાળી રહ્યા છે. મહિલાના મત સીટ હવે કેટલાક માટે ફેમિલી પેક ઓફર બની ગઈ હોય એવી સ્થિતિ. પ્રશ્નો સીધો છે, જો મિટિંગમાં જવાનો નિર્ણય લેવાનું અને વહીવટ ચલાવવાનું કામ આખરે પુરુષોએ જ કરવાનું હોય તો પછી અનામત મહિલા માટે કેમ? શું આ સાચું સશક્તિકરણ છે કે ફક્ત નામ બદલ્યું કામ નહીં? જ્યાં સુધી મહિલા પ્રતિનિધિ પોતે મજબૂત બનીને આગળ નહીં આવે ત્યાં સુધી આ રિમોટ રાજકારણ ચાલતું જ રહેશે. નારી શક્તિના નામે તાળીઓ તો ઘણી વાગી, હવે જોવાનું એ રહે છે કે તાળીઓ પાછળ સાચી શક્તિ છે કે ફક્ત પાવર ઓફ એટર્ની. સંજય ગાંધી, હિંમતનગર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે નારી શક્તિનો જોરદાર નારો ગુંજ્યો. ટિકિટ મહિલાને, મત મહિલાને અને જીત પણ મહિલાની. પણ હવે રસપ્રદ દ્રશ્ય શરૂ થાય છે. મીટિંગમાં ખુરશી પર બેઠેલી મહિલા પ્રતિનિધિને પાછળથી રિમોટ કંટ્રોલ સંભાળતા પતિશ્રી ફાઇલ પર સહી મહિલા કરે પણ નિર્ણય સાહેબનો જ ચાલે. લોકોમાં હવે નવો રાજકીય શબ્દ પ્રચલિત થયો છે, પદ મહિલાનું, પાવર પરિવારનું. ક્યાંક પતિ અનૌપચારિક સરપંચ બની ગયા છે તો ક્યાંક દીકરા અને ભાઈઓ એડવાઇઝરના નામે આખો વહીવટ સંભાળી રહ્યા છે. મહિલાના મત સીટ હવે કેટલાક માટે ફેમિલી પેક ઓફર બની ગઈ હોય એવી સ્થિતિ. પ્રશ્નો સીધો છે, જો મિટિંગમાં જવાનો નિર્ણય લેવાનું અને વહીવટ ચલાવવાનું કામ આખરે પુરુષોએ જ કરવાનું હોય તો પછી અનામત મહિલા માટે કેમ? શું આ સાચું સશક્તિકરણ છે કે ફક્ત નામ બદલ્યું કામ નહીં? જ્યાં સુધી મહિલા પ્રતિનિધિ પોતે મજબૂત બનીને આગળ નહીં આવે ત્યાં સુધી આ રિમોટ રાજકારણ ચાલતું જ રહેશે. નારી શક્તિના નામે તાળીઓ તો ઘણી વાગી, હવે જોવાનું એ રહે છે કે તાળીઓ પાછળ સાચી શક્તિ છે કે ફક્ત પાવર ઓફ એટર્ની. સંજય ગાંધી, હિંમતનગર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે નારી શક્તિનો જોરદાર નારો ગુંજ્યો. ટિકિટ મહિલાને, મત મહિલાને અને જીત પણ મહિલાની. પણ હવે રસપ્રદ દ્રશ્ય શરૂ થાય છે.